બાયોલોજી ગ્રુપનું નામ શું છે? જગત જીવ વિજ્ઞાનનું. યસ, જગત જીવ વિજ્ઞાનનું. ઓકે, એટલે ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે એવું જ જોયું ને, સજીવો જીવ વિજ્ઞાન શું છે ત્યાંથી આપણે શરૂઆત કરી હતી કે વોટ ઇઝ બાયોલોજી. ક્લિયર? અને એની અંદર પણ બીજું આપણે તો કે વિશ્વ, જગત, આનો અર્થ એવો થયો વિશ્વ. તો વિશ્વની અંદર જે સજીવો છે એના વિશેનો આપણે અભ્યાસ કર્યો છે. ક્લિયર? હવે એના પછી આપણે એવું પણ કંઈક જોયું હતું કે વર્ગીકરણ. બરાબર? વર્ગીકરણ કરવા માટે આપણે શું કરવું પડે? પહેલાં તો સજીવો, બહુ બધા સજીવો છે, ચલો બધાને ભેગા કરી દીધા આપણે. હવે એ સજીવોનું વર્ગીકરણ આપણે કરવું હોય તો શું કરવું પડે? સૌથી પહેલા બધા જ સજીવો, ટોટલ કેટલા સજીવો છે? સજીવો કેટલા છે? કેટલો અંદાજ છે કે વિશ્વમાં આટલા સજીવો? 50 લાખથી 5 કરોડ સુધી. યસ, 50 લાખથી 5 કરોડ. ઓકે, આમાંથી જે ઓળખાયેલા છે કેટલા છે? 17 થી 18 લાખ જેટલા. 17 થી 18 લાખ, કાં તો આપણે એવું કીધું કે 1.7 to 1.8 બિલિયન, એવી વાત કરી હતી આપણે. બરાબર? તો આ બધા જે સજીવો છે એ સજીવોનું વર્ગીકરણ કરવું છે, તો કેવી રીતે કરી શકાય? તો સૌથી પહેલા આપણે કીધું કે 50 લાખથી 5 કરોડ હોવાનો અંદાજ છે. એના પછી કીધું કે આપણે આટલા ઓળખાયેલા છે. બરાબર કે નહીં? હવે તમે ઓળખતા હો તો તમે એની ઇન્ફોર્મેશન આપી શકો ને. આપણે કોઈ પર્સનને ઓળખતા જ નથી અને આપણને કોઈ એમ પૂછે કે ભાઈ અમનું ઘર ક્યાં છે, એટલે તરત આપણો આન્સર શું હોય? આઈ ડોન્ટ નો, મને ખબર નથી. ક્લિયર? એટલે પહેલા તો એને ઓળખવું પડે. ક્લિયર? બીજું મેં તમને એવું પણ એક સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું હતું કે કોઈ બેબી બોર્ન થાય છે. બરાબર? બોર્ન થાય એટલે તરત આપણે એને નામ નથી આપતા, પહેલા ઓળખવું પડે કે ભાઈ આ છોકરો છે, છોકરી છે, બેબી બોય છે કે બેબી ગર્લ છે, નામ કેવી રીતે પાડીશું? બરાબર? એટલે એના માટે પહેલા આપણે શું કરવું પડે? તો કોઈ પણ સજીવ છે તો એને ઓળખવું પડે. એના માટેની એક વિધિ છે, આપણે ભણી ગયા, ઓળખ વિધિ. ક્લિયર? ઓકે, ઓળખાણ પછી શું? હવે એને નામ આપો. રીંકુ, પિન્ટુ, ચીંકુ, જે નામ આપવા હોય આપવાના. બરાબર કે નહીં? એટલે પછી આપણે એને નામ આપ્યા, જેને શું કહેવાય? નામાભિકરણ પદ્ધતિ કહેવાય. નામ થઈ ગયું, ચલો ભાઈ. પછી શું? નામ આપણે આપી દીધું છે કે શું નામ આપીએ? ચલો મોનાર્ક પટેલ નામ આપણે આપી દીધું. ઓકે, નામ આપ્યા પછી શું? પતી ગયું. નામ છે એને આગળ લઈ જવું પડે, કમાવવું પડે. ઘણા લોકો કે નામ કમાયા, એટલે કેવી રીતે કમાયા? તો આપણું જે છે કોઈ એક સ્ટેટસ બનવું જોઈએ. બરાબર? મોનાર્ક પટેલ કોણ? તો હી ઇઝ ડોક્ટર, હી ઇઝ એન્જિનિયર, હી ઇઝ એડવોકેટ, ટીચર, કંઈ પણ છે. બરાબર? કાં તો કોઈ નેતા છે, ભાઈ લીડર છે, થયું કે નહીં? તો એની પાછળ જે ટેગ લાગી ને, ઓકે, એને પછી બાયફર્ગેટ કર્યું કે ભાઈ આ છે તો એ ડૉક્ટરના ખાનામાં છે, આ છે આ એન્જિનિયરના ખાનામાં છે. બરાબર? દેટ ઇઝ ક્લાસિફિકેશન. કાં તો પછી આપણે એને શું કહીએ છીએ? વર્ગીકરણ કહીએ છીએ. સમજણ પડી? એટલે સજીવોનું વર્ગીકરણ ત્યાંથી શરૂ થયું અને એ વર્ગીકરણ પદ્ધતિ આપણે આખી ભણી ગયા છે, સૃષ્ટિથી માંડીને જાતિ સુધી કેવી રીતે આપવામાં આવે છે. આ બધું જ આપણે ફર્સ્ટ ચેપ્ટર સજીવ વિશ્વ એની અંદર આપણે આ ભણી ગયા છીએ. ક્લિયર? બરાબર? એટલે એના પછીનું આપણું નેક્સ્ટ ચેપ્ટર તે શરૂઆત આપણે કરીએ છીએ અને તે એટલે કયું છે?
તો કે જૈવિક વર્ગીકરણ, સજીવોનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવ્યું, બરાબર? આવું કંઈક આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ. એમાં કઈ કઈ કેટેગરીમાં કોણ કોણ આવી શકે. ઓકે, સમજમાં આવી ગયું? બરાબર. કઈ કઈ કેટેગરીમાં કોણ કોણ આવી શકે એટલે શું? તો કે એના કયા આધાર પર વર્ગીકરણ કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? કયો આધાર એટલે શું? તો ઘણીવાર આપણે જોઈએ કે બાહ્યાકાર લક્ષણને આધારે પણ વર્ગીકરણ કરી શકાય. બરાબર. કેટલાકને કેવી રીતે કરવામાં આવે? બરાબર. કેટલાક ક્યાં રહે છે એના ઉપરથી આપણે કહીએ ને પાણીની અંદર રહેતા સજીવો કયા? જ્યાં જ્યારે જળચર પ્રાણીઓ કહીએ ને, ક્લિયર? એટલે માછલી છે એને આપણે કહીએ કે ભાઈ આ પાણીમાં રહે છે, બરાબર. પછી કરચલો છે તો પણ આપણે કહીશું. બધા અલગ અલગ છે, બરાબર. પણ જો રહેઠાણની દ્રષ્ટિએ આપણે વિચારીએ છીએ તો શું આવ્યું? બધા એક જૂથમાં, બરાબર. પછી આપણે કહીએ કે ભાઈ એ કયા સમુદાયમાં આવશે ને લક્ષણો કેવા છે તો જુદા પડી જાય. જેમ કે કરચલો છે તો સંધિપાતમાં જવાનું, માછલી છે તો મત્સ્યમાં જવાની. ફરી એનું વર્ગીકરણ જુદું થયું. સમજણ પડી? બરાબર. એટલે જો કોઈ પણ સજીવો છે એ સજીવો અત્યારે આપણે બહુ વર્ષોથી યાદ કરીએ, વર્ષોથી એટલે વર્ગીકરણની શરૂઆત તો મનુષ્યએ જ કરી હોય, બરાબર. બુદ્ધિજીવી પ્રાણી એ જ છે, બીજા કોઈ પ્રાણીઓએ તો કર્યું નથી. તો વર્ગીકરણની શરૂઆત માટે જો આપણે વિચારીએ ને તો એવું કહેવાય કે જ્યારથી માનવનો કાં તો માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો, બરાબર. અને એવું કહેવાય છે કે ત્યારથી જ જેટલા પણ સજીવો છે આ બધા જ સજીવોને વર્ગીકૃત કરવાની પદ્ધતિઓ કદાચ એની શરૂઆત ત્યારથી થઈ હશે. એનું રીઝન કે એના પછીથી ઘણા બધા લોકોએ વર્ગીકરણ માટેના પ્રયત્નો કર્યા છે, વર્ગીકરણ માટેના કેટલાક અભ્યાસ પણ કર્યા છે, બરાબર. વૈજ્ઞાનિકોએ એના અલગ અલગ ધોરણો નક્કી કર્યા છે. વર્ગીકરણના ઇતિહાસમાં જો આપણે જોઈએ તો કે વર્ગીકરણ કરવાનું સૌથી પહેલું સૂચન એ કોણે આપ્યું હતું? વર્ગીકરણ કરવું જોઈએ આવું સૂચન આપ્યું કોણે? એરિસ્ટોટલ. ગ્રીક તત્વચિંતક છે એરિસ્ટોટલ. એમણે સૌથી પહેલું સૂચન આપ્યું કે આટલા બધા સજીવો છે ને ઓળખવા હોય, એનો અભ્યાસ કરવો હોય તો વર્ગીકરણ આ એક જરૂરી પદ્ધતિ છે. ઓકે. એ વખત એવું કહેવાય છે કે જે વર્ગીકરણ થયું એ વૈજ્ઞાનિક ધોરણોને આધારે નહોતું થયું, બરાબર. તો પછી કેવી રીતે થયું હશે? તો કે પ્રાકૃતિક, બરાબર. પ્રાકૃતિક ધોરણોને આધારે વર્ગીકરણની શરૂઆત થઈ. કારણ કે ત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિ શું છે, કયા આધાર પર કરી શકાય, એના નિયમો શું છે, આ બધું કંઈ ખબર જ નહોતી. શરૂઆત હતી ને, બરાબર. એટલા માટે આપણે એવું કહીએ છીએ કે વર્ગીકરણની શરૂઆત એ કોના આધારે થઈ? તો કે પ્રાકૃતિક. હવે પ્રાકૃતિક એટલે શું? તો કે કુદરતી, બરાબર. કુદરતી રીતે સજીવો છે એ કેવી રીતે જીવે છે, ક્યાં રહે છે, આવું જ થયું, બરાબર. પ્રાકૃતિક ધોરણ એટલે તો સજીવોનું સૌ પ્રથમ જ્યારે પ્રાકૃતિક ધોરણોને આધારે વર્ગીકરણ થયું તો એ વખતે કોના આધારે થયું હોય? તો રોટી કપડા ઓર મકાન, બરાબર. એટલે શું? રોટી કપડા ઓર મકાન એટલે ખોરાક, પહેરવેશ, મકાન એટલે રહેઠાણ. ઓકે. એટલે પ્રાકૃતિક ધોરણો માટે શું યાદ રાખવાનું આપણે? રોટી કપડા ઓર મકાન. ક્લિયર? એટલે એના આધારે એરિસ્ટોટલે
શરૂઆતની અંદર એક સૂચન એ આપ્યું, બરાબર. શરૂઆતમાં આ પ્રમાણે થયું, પછી વૈજ્ઞાનિકોએ એની અંદર પાર્ટ લેવા માંડ્યો. એરિસ્ટોટલ જેવાએ સૂચન આપ્યું. એના પછી ઘણા બધા વૈજ્ઞાનિકોએ એવું કહેવાય ને કે અલગ અલગ આધાર લઈ અને વર્ગીકરણની શરૂઆત કરી. ક્લિયર? સૌથી પ્રથમ એમણે એની બાહ્યાકાર રચના, આના પછીથી સજીવોની બાહ્યાકાર રચના કેવી છે, બહારથી કેવા દેખાય છે, બરાબર, એનો દેખાવ કેવો છે, ક્યાં આગળ રહી શકતા હોય. વનસ્પતિ એ માટે ધારો કે આપણે એવું વિચારીએ કે એનો દેખાવ કેવો છે, તો આપણે દેખાવમાં એવું કહીએ ને કે વનસ્પતિના સ્વરૂપ કહેવાય એને. ક્લિયર? એના સ્વરૂપ વિશે આપણે ભણી ગયેલા છીએ. કયા કયા સ્વરૂપ છે બોલો. તમે આજુબાજુ, તમારા ઘરની આજુબાજુ, તમે અત્યારે બેઠા છો ત્યાં આજુબાજુ વિન્ડો હોય તો આમ નજર કરો, તમને પ્લાન્ટ એટલે મીન્સ વનસ્પતિ તો દેખાય જ છે ને. તો કેવી દેખાય છે તમને? કયા સ્વરૂપની વનસ્પતિ છે? હું બધા જ લોકોને પૂછું છું. ના ખબર પડી? તમે નજર કરો તો તમને ઝાડ દેખાય, ક્ષુપ દેખાય, છોડ દેખાય, કોકના ઘેર વેલા પણ હોય, વેલ હોય. તમે નજર કરો, તમારા જ ઘરમાં નજર કરો, આજુબાજુ તમે આમ નજર કરો છો તો તમે જુઓ દૂર દૂર ક્યાંક તો હોય જ, બરાબર. તો એનું બાહ્ય સ્વરૂપ કહેવાય, અને વનસ્પતિનું સ્વરૂપ કહેવાય ને, બરાબર. તો જુઓ આપણે શું કીધું કે કેટલાક વૃક્ષ છે, કેટલાક ક્ષુપ છે, કેટલાક છોડ પણ છે, અને જેનું પ્રકાંડ નબળું છે એને આપણે આરોહી કહીએ, કાં તો પછી આપણે એને શું કહીએ છીએ? વેલા, વેલ સ્વરૂપે આવેલું છે. ઓકે, તો આ બધા વનસ્પતિ જ છે ને, બધા છે વનસ્પતિ, પણ બહારથી જો એની રચના જોઈએ તો બધાની અલગ અલગ છે. ઓકે, તો આને આપણે શું કહીએ? બાહ્યાકાર રચના. એટલે પ્રાકૃતિક ધોરણોને આધારે જ્યારે નક્કી કરવામાં આવે તો સૌથી પહેલા એના બહારથી લક્ષણો એ જોઈ શકાય. પછી એવું કહી શકાય કે ક્યાં રહે છે ભાઈ. કેટલાક રણમાં ઉગતી હોય, કેટલીક પાણીમાં પણ હોય, બરાબર, અને કેટલીક સપાટ મેદાનોમાં પણ જોવા મળે, પર્વતીય પ્રદેશોમાં પણ જોવા મળે. તો પછી એનું વર્ગીકરણ જો કરવાનું હોય તો રહેઠાણને આધારે પણ કરી શકાય. ખ્યાલ આવ્યો? એટલે વનસ્પતિ જે છે એનું જે વર્ગીકરણ એ કોના આધારે થયું સૌથી પ્રથમ? બોલો. એરિસ્ટોટલ. ના, એરિસ્ટોટલ. એવું નથી કહેતી. જેના આધારે એટલે કોણે સૂચન કર્યું એવું નથી કહેતી. જે આપણે પ્રાકૃતિક વનસ્પતિ માટે કીધું ને કે એની બાહ્યાકાર રચનાને આધારે આપણે કર્યું છે. ઓકે, ખ્યાલ આવ્યો? એટલે અહીંયા તમે મુખ્યતઃ જોઈ શકો ને તો તમે શું જોયું? તો જુઓ, મુખ્યતઃ જો વાત કરીએ આપણે તો વનસ્પતિ માટે આ 3 સ્વરૂપ આપણે જોઈએ છીએ. ક્લિયર? અને પછીથી આપણે એવું કહીએ કે કેટલાક નબળા છે તો પછી આપણે એને વેલમાં મૂકીએ. એટલે મુખ્ય વનસ્પતિને જળ એટલે કે વૃક્ષ, ક્ષુપ અને છોડની અંદર વર્ગીકરણ કર્યું. ક્લિયર? આ વનસ્પતિના વર્ગીકરણની વાત કરું છું. એના પછી જો પ્રાણીઓનું વર્ગીકરણ છે તો પ્રાણીઓના વર્ગીકરણ માટે, કારણ કે પ્રાણીઓ એ પણ અને વનસ્પતિ એ પણ બંને સજીવ જ છે. ક્લિયર? એટલે સજીવોનું વર્ગીકરણ કરવાનું હોય તો એકલી વનસ્પતિ એકલા પ્રાણીઓ માટે આપણે વિચારતા નથી. ક્લિયર? બંનેની અંદર કોણ આવે? સજીવો જ આવે. ક્લિયર? જે વનસ્પતિ છે એ વનસ્પતિના લક્ષણો સરખા હોય, પ્રાણીઓ હોય તો પ્રાણીઓના સરખા હોઈ શકે. ક્લિયર? બરાબર. જો પ્રાણીઓનું વર્ગીકરણ કરવાનું છે તો એનો આધાર કયો? તો કે એને અલગ અલગ 2 જૂથમાં વહેંચે. કયા કયા? તો કે સૌથી પ્રથમ જે પ્રાણીઓનું રુધિર
લાલ રંગનું હોય, બરાબર? એવા પ્રાણીઓને એક જૂથમાં મૂકવામાં આવ્યા. અને બીજું કયું જૂથ છે? તો જેને લાલ રંગ નથી. આવું થયું, બરાબર? એટલે લાલ રંગ ધરાવતા અને લાલ રંગ ન ધરાવતા રુધિરનું જૂથ. આવું થયું. એટલે પ્રાણી સમુદાયને પહેલું તો લાલ રંગનું રુધિર ધરાવતા એક જૂથ. બીજા પ્રાણીઓ કેવા? તો કે લાલ રંગનું રુધિર ન ધરાવતા પ્રાણીઓ. એના મુખ્ય આ પ્રમાણે બેની અંદર એને વિભાજિત કરેલું છે. ઓકે. પછી સજીવોને એના પછીથી આપણે વિચારીએ કે એરિસ્ટોટલ પછી જ્યારે એણે સૂચન આપ્યું એના પછી એના ઉપર એપ્લિકેબલ કોણ બન્યું? તો કે લિનિયસ. એના ઉપર વિચાર કર્યો અને એના માટેનો અભ્યાસ કર્યો, બરાબર? કેરોલસ લિનિયસ. કેરોલસ લિનિયસે કઈ પદ્ધતિ આપી છે? દ્વિનામી નામકરણ Yes, પદ્ધતિ. એટલે બે સાથે બહુ નજીકનો સંબંધ છે, બરાબર? એટલે નામ આપવા માટે પણ એણે દ્વિનામી નામકરણ પદ્ધતિનો ઉપયોગ કર્યો કે નહીં? ક્લિયર? એવી જ રીતે કેરોલસ લિનિયસ એણે વનસ્પતિ અને પ્રાણીઓને સમાવતી બે સૃષ્ટિ, જેને દ્વિસૃષ્ટિ કહેવામાં આવે છે, બરાબર? એટલે એણે બે પ્રાણી અને વનસ્પતિ માટેની દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી, બરાબર? નામ આપવા માટે દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી. એટલે મેં તમને એવું કીધું કે એને બે આંકડા સાથે ઘણો નજીકનો સંબંધ છે. ક્લિયર? નામ આપ્યું પ્રજાતિને જાતિ પરથી અને બે સૃષ્ટિમાં બધા જ સજીવોને એણે વર્ગીકૃત કરી દીધા અને એ વિકસિત કરી. એટલે કઈ? તો કે પ્રાણીઓ. અને બીજું વર્ગીકરણ કોનામાં કર્યું એણે? વનસ્પતિ, બરાબર? આ બંને શું છે? તે બંનેને સજીવ સૃષ્ટિમાં લઈ શકાય કે નહીં? એટલે સજીવ સૃષ્ટિને મુખ્યતઃ બે સૃષ્ટિમાં વર્ગીકૃત કરી. ક્લિયર? બધાને ખબર પડી ગઈ? આમાં ખબર પડી કે ના ખબર પડી? એવું બોલો. હા પડી. બરાબર? ઓકે. હવે જો અહીંયા એવો કોઈ ભેદ નહોતો. જેમ કે વર્ગીકરણ છે એના માટે આપણે એવું કહીએ છીએ કે સરખા લક્ષણો એક જૂથમાં, ભિન્ન લક્ષણો બીજા જૂથમાં. આવું આપણે ભણેલા છીએ, બરાબર? હવે એણે જે સજીવો આપ્યા ને કે બે સૃષ્ટિનું વર્ગીકરણ કરી દીધું એણે. ઓકે. એક તો પ્રાણીઓમાં કર્યું, બીજું વનસ્પતિમાં કર્યું. પણ એની અંદર એવો ભેદ નહોતો કે ચલો વનસ્પતિ છે કે પ્રાણીઓ, તેમાં કેટલાક પ્રાણીઓ એવા પણ હશે કે આદિકોષ કેન્દ્ર ધરાવે છે, કેટલાક એવા હશે કે સુકોષ કેન્દ્ર ધરાવે છે. એવો કોઈ ભેદ નહોતો. બધા જ સજીવો, બધા જ પ્રાણીઓ એટલે કયા? તો કે જે આદિકોષ કેન્દ્ર ધરાવે છે તેવા, અને જેની અંદર કોષ કેન્દ્ર સુવિકસિત આવેલું છે એવા બધા જ સજીવો એ ક્યાં હતા? તો કે એક જ સૃષ્ટિમાં. ખ્યાલ આવી ગયો? બરાબર? એના પછી સેકન્ડ કે કેટલાક સજીવો એવા પણ હતા, જેમ કે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિની અંદર તમે જુઓ તો કે ફૂગ એ વનસ્પતિમાં જ આવશે, બરાબર? જનરલી આપણે વનસ્પતિ માટે એવું વિચારીએ કે જે પોતાની જાતે ખોરાક બનાવે, આ વનસ્પતિ. ઓકે. મુખ્ય આધાર આપણે આનો લીધો. પણ અહીંયા કેરોલસ લિનિયસે તો બે જ સૃષ્ટિ આપી. ભાઈ આવું આવું છે પ્રાણીઓ, આવા લક્ષણો છે વનસ્પતિ. ફૂગને તો વનસ્પતિમાં સ્થાન મળી ગયું છે, પણ ફૂગ એવી છે કે જે પ્રકાશ સંશ્લેષણ નથી કરતી. ક્લિયર? એટલે સ્વયંપોષી નથી. ખોરાકની પદ્ધતિ બદલાઈ ગઈ. એટલે અહીંયા એવા
સજીવો પણ હતા કે જે હરિત દ્રવ્ય ધરાવતા નથી. બરાબર, એવા સજીવોનું અને હરિત દ્રવ્ય ધરાવે છે. આવા સજીવો પણ વર્ગીકૃત નહોતા. જેમ આદિકોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્ર ધરાવતા સજીવો પણ અલગ વર્ગીકૃત નહોતા, એવી રીતે જે સજીવો એ સ્વયંપોષી છે કાં તો વિષમપોષી છે, ઓકે, કાં તો પછી હરિત દ્રવ્ય ધરાવે છે કાં તો નથી ધરાવતા. બરાબર, તો એવા કોઈ પણ સજીવો અલગ નહોતા, એક જ સૃષ્ટિની અંદર એને સ્થાન આપી દીધેલું હતું. એટલે સહેલાઈથી એને સમજવું થોડું મુશ્કેલ પડે. ખ્યાલ આવ્યો? બરાબર, એટલે આ એક એની અંદર ગેરસમજણ કદાચ ઊભી થઈ શકે એમ હતી. ખ્યાલ આવ્યો ને? ઓકે, ચલો નેક્સ્ટ, કે સંપૂર્ણ બાહ્યાકાર રચના. આ ઉપરાંત પણ બીજા ઘણા બધા લક્ષણો હતા, જેમ કે વર્ગીકૃત કરવા માટેની જે પદ્ધતિ છે એનો આધાર એના કેટલાક લક્ષણો ઉપર લઈ શકાય. જેમ કે અહીંયા લીધું માત્ર ને માત્ર કોણ, તો કે સજીવો બે પ્રકારની સૃષ્ટિમાં વર્ગીકૃત થાય છે. ક્લિયર? તો અહીંયા પ્રાણી અને વનસ્પતિના કરી દીધું. વનસ્પતિને વિભાજિત કરવા માટે પણ એણે બાહ્યાકાર લક્ષણો લીધા, એટલે એના આધારે સ્વરૂપના આધારે કર્યું. પ્રાણીઓ છે તો એને રુધિરના એટલે રુધિરમાં જે રંગ છે એના આધારે કર્યું. ક્લિયર? આ ઉપરાંત પણ સજીવોને વર્ગીકૃત કરવા માટે આ પદ્ધતિમાં જે આપણે એવું કીધું કે બે નામથી એણે આપ્યું, બે સૃષ્ટિથી એણે આપ્યું છે, પણ એની અંદર કોષની જટિલતાની ખબર નથી. કોષ કેવા છે? ઓકે, એટલે અહીંયા કોષ રચના એના વિશેની કોઈ સમજ સ્પષ્ટ થતી નથી. બરાબર, કોષ રચના એટલે કે કોષ કેવો છે આવું કહેવાશે. ક્લિયર? એના પછી સેકન્ડ લક્ષણ માટે આપણે જોઈએ તો આપણે એવું કહીએ કે વનસ્પતિ છે તો એને કોષ દિવાલ છે, પ્રાણીને તો છે નહીં. બરાબર, પણ કોષ દિવાલની પ્રકૃતિ કેવી છે, શેની બનેલી છે, કેવી છે, બરાબર, એની પણ કોઈ સ્પષ્ટ સમજણ એની અંદર હતી નહીં. એટલે કોષ દિવાલની પ્રકૃતિ કહેવાય. ક્લિયર? પ્રાણીઓમાં તો આવી કોઈ કોષ દિવાલ છે જ નહીં. બરાબર, એટલે એના માટે કોઈ ક્વેશ્ચન છે જ નહીં. એના પછી સજીવની વાત કરીએ તો અહીંયા આપણે કીધું કે બે પ્રકારની છે. આનો અર્થ એવો થયો કે ખોરાક કેવી રીતે બનાવે, કેવી રીતે પોષણ મેળવે. ઓકે, એટલે બીજું એ કે એમાં આ હતું જ નહીં ને, આનો અર્થ એવો થયો કે પોષણ પદ્ધતિ એના વિશેની પણ એના આ વર્ગીકરણ ઉપરથી સ્પષ્ટ સમજણ એ વર્ગીકૃત કરી શકાયું નહીં. બરાબર, કે કેટલાક સજીવો એવા પણ છે કે ખોરાક પોતાની જાતે બનાવે છે તો જ વનસ્પતિ, આવું સ્પષ્ટ સમજણ એની અંદર હતી નહીં. બધા જ પ્રકાર એટલે મીન્સ જે પણ પોષણ પદ્ધતિ હશે એ એની અંદર આવી જાય છે. બરાબર, પછી રહે છે ક્યાં ભાઈ? નિવાસ સ્થાન, નૈસર્ગિક નિવાસ સ્થાન. ઓકે, તો નૈસર્ગિક નિવાસ સ્થાન એટલે કે કોઈક તળાવમાં રહેતું હોય, કોઈ દરિયામાં પણ રહેતા હોય, કેટલાક છે પર્વત પણ રહેતા હોય. ક્લિયર? એટલે આવી નૈસર્ગિક નિવાસ સ્થાન માટેની પણ કોઈને સમજણ નથી. એના પછી ઉદ્વિકાસીય સંબંધો. બરાબર, એટલે આ બધા જે સ્ટેપ છે એ જ બધા સ્ટેપ એટલે શું તો કે એકબીજા સાથેના આંતર સંબંધો જેને આપણે કહીએ છીએ, તો એ સંબંધોની પણ કોઈ સ્પષ્ટતા નહોતી પ્રજનન. પણ
એટલે 1 by 1 જે આપણે વર્ગીકરણ આપીએ છીએ તો એની અંદર કેટલાક લક્ષણોને આધારે, જેમ કે પ્રજનન પદ્ધતિ સમજો, બરાબર? તો પ્રજનન કેવી રીતે કરે છે, એટલે આ બધા જે લક્ષણો છે આ લક્ષણોને આધારે વર્ગીકરણ સજીવોનું કરવામાં આવે છે. ઓકે, બરાબર? એટલે વનસ્પતિ, પ્રાણીઓ, એના માટે વિવિધ વર્ગીકરણની પદ્ધતિ જેમ જેમ નવા આધાર લેતા ગયા એમ એમ અલગ અલગ વૈજ્ઞાનિકોએ આ જ સજીવોને અલગ અલગ વર્ગીકરણ પદ્ધતિમાં વર્ગીકૃત કર્યા. આધાર અલગ, ક્લિયર? બરાબર? અને આ પ્રમાણે એને જુદા જુદા જૂથોની અંદર સજીવોને વહેંચ્યા છે. ક્લિયર? બરાબર? તો માત્ર લિનિયસે આપેલી એ જ પદ્ધતિ નથી, એ સિવાય પણ ઘણી બધી પદ્ધતિઓ એ વિકસિત થઈ છે. ક્લિયર? બરાબર? નેક્સ્ટ આપણે અલગ અલગ કયા વૈજ્ઞાનિકોએ કયા જૂથની અંદર વનસ્પતિને વર્ગીકૃત કર્યા છે એ આપણે એના પછીના લેક્ચરમાં જોઈશું. બરાબર? ત્યાં સુધીની અંદર આપણે વર્ગીકરણની માહિતી આ એક આપણી સ્પષ્ટ થઈ હશે એવું મારું માનવું છે. ક્લિયર?